નમસ્કાર, વોઇસ ઓફ ધ પીપલમાં અમારી સાથે છે. શું નામ છે તમારું? ડોક્ટર ઉર્વી અમીન, એસોસિએટ પ્રોફેસર NICM ગાંધીનગર. અચ્છા, તો આ તમારા સ્ટુડન્ટ આજે આ આટલું મસ્ત ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, તો શું ફીલ કરી રહ્યા છો તમે? હું ઓનેસ્ટલી વાત કરું તો મેનેજમેન્ટનો પણ એટલો બધો સપોર્ટ છે કે જેના લીધે આ વસ્તુ પોસિબલ થઈ છે. એ સિવાય પ્રોગ્રામ કોર્ડિનેટર ડોક્ટર શિવાનીસી પરમાર અને ઝલકબેન ત્રિવેદી, એ લોકોએ સતત એવું કહી શકાય કે છેલ્લા 15 દિવસ એની પાછળ મહેનત કરેલી છે. પણ બટ ઓવેસ વિધાઉટ સ્ટુડન્ટ ક્યારે કોઈ વસ્તુ પોસિબલ જ ના થાય. સો દે આર કન્ટિન્યુઅસલી ઇન્વોલ્વ ઇન ધીસ પ્રોસેસ લાસ્ટ 15 ડેઝ. છેલ્લા 15 દિવસથી સતત જ કામ કરી રહ્યા છે અને આજે તમે જોઈ રહ્યા છો કે આટલું સરસ રીતે બધા એમાં એકબીજા સાથે જોડાઈ રહ્યા છે અને ફૂડને એન્જોય બી કરી રહ્યા છે. અચ્છા, તો તમારા સ્ટુડન્ટ આટલી મહેનત કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો કે બધા પોતાની એક્ટિવિટીમાં લાગેલા છે, એકદમ આમ મહેનતથી ડેડિકેશનથી બધું કરી રહ્યા છે, તો તમે કેટલા ખુશ છો? બહુ જ બટ ઓબ્વિયસ એવું થાય ને કે જ્યારે તમે કોઈ કામ કરતા હોય એને સફળતા મળે કે તમારા સોપાન પ્રમાણે ઉગી નીકળે તો એનો જે અલગ જ આનંદ હોય ચોક્કસ જ અનુભવાય છે કે સ્ટુડન્ટે કામ તો કરેલું છે પણ એ ઉગી બી નીકળ્યું છે ને બધાને મજા બી આવે છે કે ગેમ ઝોન છે, ક્રિએટિવ ઝોન છે, કે બે સ્ટુડન્ટે સ્પેશિયલ એમના સ્ટોલ બી રાખેલા છે કે જેમાં એ પોતે જે વસ્તુ બનાવે છે એને વેચી રહ્યા છે. સ્કેચીસની અહીં આગળ અવેલેબલ છે સ્ટોલ, કે કદાચ કોઈને સ્કેચ બનાવવા હોય તો એ બી કરી શકે છે. તો એક એવું કે એક ખાલી ને ખાલી ફૂડના રિલેટેડ લિમિટેડ નથી, તમામ જે બી પ્રવૃત્તિ સ્ટુડન્ટ કરે છે ને આવરી લેવાય ને આગળ કામ કરી રહ્યા છે.